ગુજરાતની અંદર ગાંધીનગર, અમદાવાદ અને જૂનાગઢ સહિતના શહેરોની અંદર આ રેડ સંજય ગજેરાની ઓફિસ અને તેમના નિવાસસ્થાને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગુજરાતમાં 24 થી વધુ સ્થળોએ એક સાથે આઈટીની રેડ પડતા ચકચાર મચી છે। ગાંધીનગરમાં રાજકીય પક્ષ પર આઈટીના દરોડા જે છે તે પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય ગજેરાના ઘરે દરોડા પડ્યા છે। સમાચારોમાં વાત આજે વહેલી સવારથી આઈટી રેડની કરવામાં આવે તો ગુજરાતના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં આઈટીની રેડ પડી હોવાના સમાચાર મળ્યા છે। ગુજરાતમાં 24 થી વધુ સ્થળોએ એક સાથે આઈટીની રેડ પડતા ચકચાર મચી છે, અફરાતફરી મચી છે। રાજકીય દાનના નામે કાળા ધોળા કરનાર પર તવાઈ બોલાવવામાં આવી છે। ગાંધીનગરમાં રાજકીય પક્ષ પર આઈટીના દરોડા જે છે તે પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। ભારતીય નેશનલ જનતા દળ નામના પક્ષ પર દરોડા પડ્યા હોવાની વાત મળી રહી છે। ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય ગજેરાના ઘરે દરોડા પડ્યા છે। જી હા, સંજય ગજેરાના ઘર અને ઓફિસ પર વહેલી સવારથી આઈટીના અધિકારીનું સર્ચ ઓપરેશન જોવા મળી રહ્યું છે। એડીઆરના રાજકીય પક્ષોની કમાણી અંગેનો રિપોર્ટ બાદ આઈટીના દરોડા પડ્યા છે। સંજય ગજેરાના ડ્રાઈવર રોનકસિંહના મોબાઈલમાંથી પણ કેટલાક મહત્વના પુરાવા સામે આવ્યા છે। 2022 ગુજરાત વિધાનસભા અને લોકસભા 2024ની ચૂંટણી એમના દ્વારા લડવામાં આવી હતી। પાર્ટીને લોકસભા વિધાનસભામાં 11,496 મત અને 957 કરોડનું એ દાન મળ્યું। ભારતીય નેશનલ જનતા દળ 957 કરોડની આવકની દ્રષ્ટિએ ગુજરાતમાં ટોપ પર હોવાની વાત મળી રહી છે। ત્યારે ગુજરાતમાં 24 થી વધુ સ્થળોએ એક સાથે આઈટીની રેડ પડતા અત્યારે એ જે કહી શકાય કે ભાઈ ચર્ચાનો વિષય બન્યો છે અને સાથે જ રાજકીય પક્ષ જે છે તેમને ત્યાં પણ આઈટીના દરોડા એ પડી રહ્યા છે। આઈટીના જે અધિકારીઓ છે વહેલી સવારથી જ સતત જે છે તે ચકાસણી કરી રહ્યા છે અને પુરાવા એકઠા કરી રહ્યા છે। પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, ગાંધીનગરની અંદર પણ આઈટીની રેડ પડી છે ને એક રાજકીય પક્ષના નેતાની ત્યાં રેડ પડી છે, ઓફિસમાં સર્ચ ઓપરેશન। મહત્વની વાત એ કે એમના ડ્રાઈવરના મોબાઈલમાંથી પુરાવા નીકળ્યા હોવાની વાત, શું વધુ વિગત મળી રહી છે? બિલકુલ ભાવિક, ગુજરાતની અંદર હોય કે સમગ્ર દેશની અંદર જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આમ તો એ રાજકીય પક્ષો સિવાય કેટલાક અપક્ષ ઉમેદવાર તરીકે પણ કેટલાક નેતાઓ ચૂંટણીની અંદર પોતાનું ફોર્મ ભરતા હોય છે ને મેદાને ઉતરતા હોય છે। આ દરમિયાન જે અપક્ષ ઉમેદવારો મેદાને ઉતારતા હોય છે તે કોઈ પણ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોય, જેમાં અત્યારે હાલ જે વિગત આવી રહી છે ગાંધીનગરની અંદર ઇન્કમટેક્સ વિભાગની એક રેડ છે એ એડીઆરના રિપોર્ટ બાદ એ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ન માત્ર ગાંધીનગર પરંતુ ગુજરાતની અંદર ગાંધીનગર, અમદાવાદ અને જૂનાગઢ સહિતના શહેરોની અંદર આ રેડની કાર્યવાહી ચાલુ છે। સૌથી પહેલાં આખી આ ગાંધીનગરની રેડની શરૂઆત કરીએ એટલા માટે ગાંધીનગરની ચર્ચા અત્યારે થઈ રહી છે કે ત્યાં સૌથી વધુ એ બેનામી વ્યવહાર મળી આવે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જેમાં ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળના સંજય ગજેરાની ઓફિસ અને તેમના નિવાસસ્થાને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સંજય ગજેરા કે જેઓએ શક્તિ એન્ટરપ્રાઇઝ અને ના નામે તેમને એક બિઝનેસ પણ ચાલે છે, તેમના એ નિવાસસ્થાને અને તેમની ઓફિસે આજે વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગની રેડની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। કાર્યવાહી એટલા માટે હાથ ધરવામાં આવી રહી છે કે વર્ષ 2022 અને વર્ષ 2024ની અંદર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એ તેમના પક્ષના નેજા હેઠળ ઉમેદવારોએ ચૂંટણી લડ્યા હતા, પરંતુ આ તમામની વચ્ચે દેશના 10 એવા કમાણી કરતા પક્ષોમાં ગુજરાતના 5 પક્ષોના નામ છે જે રેડની કામગીરી એ ગાંધીનગરની અંદર હાથ ધરવામાં આવી છે। ભારતીય નેશનલ જનતા દળ કે જ્યાં તેમના સંજય ગજેરાના નિવાસસ્થાને રેડ કરવામાં આવ્યું છે। ભાવિક, હવે આંકડાકીય માહિતીની વાત કરીએ। એડીઆરના આંકડા પ્રમાણે ચૂંટણીમાં પ્રદર્શનની જો વાત કરવામાં આવે તો વર્ષ 2024માં લોકસભા અને વિધાનસભા 2022 મળીને કુલ 8 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા। કુલ મળેલા મત 11,496 આ તમામ ઉમેદવારોને વિધાનસભા અને લોકસભાની અંદર મળ્યા હતા, પરંતુ તેની સામે દાનની રકમ એ 957 કરોડ રૂપિયાની છે। બીજા નંબરે છે ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી, જેમાં 608 કરોડ રૂપિયાની આવક બતાવવામાં આવી છે। છેલ્લી લોકસભા અને વિધાનસભામાં કુલ 4 ઉમેદવાર હતા અને 9,029 જેટલા જ મત મળ્યા છે। ત્યારબાદ સત્યવાદી રક્ષક પાર્ટી, જેને 416 કરોડ રૂપિયાનું ફંડિંગ એ દાનમાં મળ્યો હોવાની વાત છે,
છેલ્લી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કુલ 2 ઉમેદવાર અને માત્ર 1000 જેટલા જ મત મળ્યા હતા. ત્યારબાદ ચોથા નંબરની છે જે સૌરાષ્ટ્ર જનતા પક્ષ કરીને કે જેને 200 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું હતું, દાન મળ્યું હતું. ઉમેદવાર વિધાનસભા 2022માં એકમાત્ર ઉમેદવાર હતા. 182 વિધાનસભા બેઠકમાંના એકમાત્ર ઉમેદવાર એ રાષ્ટ્રવાદી સૌરાષ્ટ્ર જનતા પક્ષના હતા કે જેને માત્ર 140 મત મળ્યા છે. એની સામે 200 કરોડ રૂપિયાનું ફંડિંગ એ તેમને મળ્યું હોવાની વાત એડીઆરના રિપોર્ટ અનુસાર માહિતી મળી આવે છે. ત્યારબાદ જનમન પાર્ટી કે જ્યાં વિધાનસભા 2022માં માત્ર 2 ઉમેદવાર હતા અને 480 જેટલા મત મળ્યા હતા અને એ 480 મતની સામે 134 કરોડ રૂપિયાનું ફંડ એ પાર્ટીને મળ્યું હતું. આ એડીઆરના મળેલા ચૂંટણી પંચના રિપોર્ટના આધારે 2019-20 અને 23-24 દરમિયાન પક્ષોની થયેલી આવક અને જાવકની વાત કરતાની સાથે જ આ તમામ એ રાજકીય પાર્ટીની જો વાત કરવામાં આવે તો ન્યૂ ઇન્ડિયાએ 2019 અને 22નો હિસાબ નથી આપ્યો હજી સુધી. સૌરાષ્ટ્ર જનતાએ 2019 અને 21ની આવક શૂન્ય દર્શાવી છે. જનમને 2021 અને સત્યવાદીએ 2022માં આ બંને રાજકીય પાર્ટી એ રજીસ્ટર્ડ થઈ છે અને આ જ પ્રકારે રાજકીય પાર્ટીના નામે કાળાના ધોળા કરવાના જે કાવતરાઓ જે છે તે કદાચિત હવે ખુલ્લા પડવાના હોય તે પ્રકારની માહિતીઓ સામે આવી રહી છે ભાવિક. કેમ કે 10 જેટલી રાજકીય એવી પાર્ટીઓ છે કે જેના આંકડાઓ 100 કરોડને પાર છે, જેના ઉમેદવાર માત્ર 1 કે 2 સીટ ઉપર ઊભા હોય, માત્ર ગણતરીના આંગળીના વેઢે ગણાય એટલા મત મળ્યા હોય અને જ્યારે તેમને દાન અને ફંડિંગની રકમની વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાનો આંકડો એ પહોંચે છે. દેશની 10 જેટલા એવા મોટા રાજકીય પક્ષો જેને ફંડિંગ એ કરોડો રૂપિયાની અંદર મળ્યું છે એમાંના 5 જેટલા રાજકીય પક્ષો ગુજરાતની અંદર છે કે જેમાં ગાંધીનગરથી એ આજે વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગની સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ સંજય ગજેરાના ડ્રાઈવરના મોબાઈલ ફોનમાંથી કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજી પુરાવાઓ એ મળ્યા છે જેના આધારે પણ તપાસનો ધમધમાટ તેજ ચલાવવામાં આવ્યો છે. ગાંધીનગર, અમદાવાદ, જૂનાગઢની અંદર તપાસ ચાલુ છે અને આ દરમિયાન કદાચિત કેટલાક અન્ય જિલ્લાઓની અંદર પણ તપાસ પહોંચે તેવી શક્યતાઓ પણ ભાવિક હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. જી 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 પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે આઈટીનું સર્ચ ઓપરેશન અત્યારે ગુજરાતમાં 24 જગ્યાએ કરવામાં આવી રહ્યું છે, 24 સ્થળો પર દરોડા જે છે તે પાડવામાં આવ્યા છે, અલગ અલગ દિશામાં તપાસ પણ કરવામાં આવી રહી છે. સાવ ઝીણવટપૂર્વક એ અધિકારીઓ જે છે તે તપાસ કરી રહ્યા છે, પુરાવા એકઠા કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો જે છે એની જે ગાંધીનગરમાં રેડ પડી છે એ રેડ બાદ હવે જે પુરાવા એકઠા કરવાની કામ અને સાથે જ જે ડ્રાઈવરના ફોનમાંથી પુરાવા મળ્યા હોવાની વાત અત્યારે મળી રહી છે એ પુરાવાના આધારે શું નવું થાય છે અને શું નવું નીકળે છે આગામી સમયમાં એ હવે જોવાનું રહ્યું. પરંતુ જે આ 24 સ્થળોએ આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તેને લઈને ગુજરાતભરમાં ચર્ચાઓ થઈ રહી છે.